નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ડભોઈ હીરા ભાગોળ ખાતે નગરપાલિકા દ્વારા ડભોઈ તાલુકાનું કાયાવરોહણ ખાતે રાખવામાં આવ્યું હતું। 21 જૂન 2024ના રોજ વિશ્વ યોગ દિવસની ડભોઈ તાલુકા કક્ષાની ઉજવણી કાયાવરોહણ ખાતે કરવામાં આવી હતી। શ્રી કાયાવરોહણ તીર્થ સેવા સમાજ અને શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિરના સહયોગથી બ્રહ્મેશ્વર યોગ મંદિર કાયાવરોહણના પટાંગણમાં ભારે ઉત્સાહપૂર્વક યોગ દિવસ ઉજવાઈ ગયો। આ કાર્યક્રમમાં સહભાગી થવા વહેલી સવારથી જ ગામની શૈક્ષણિક સંસ્થાઓ શ્રી લકુલિસ વિદ્યા મંદિર કાયાવરોહણના પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગ તથા સંસ્કૃત પાઠશાળાના તમામ 2000 જેટલા વિદ્યાર્થીઓ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આસિસ્ટન્ટ યોગ કોચ ગૌરીબેન કે ભટ્ટ, ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, નીરવભાઈ પટેલ, કાયાવરણ હિતેશ પટેલ, ડભોઈ મામલતદાર શ્રી ડીવી ગામિત તથા તાલુકા વહીવટી તંત્રના તમામ સ્ટાફે યોગાસનો કર્યા હતા। ફઝલ રઝાક ખત્રી, કરજણ સંદેશ ન્યૂઝ, ડભોઈ। વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખાય છે। સમગ્ર દુનિયામાં આ યોગ દિવસ તરીકે ઓળખાવામાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મુખ્ય રોલ રહેલો છે। ત્યારે આજના દિવસ આજે કાયાવરોહણ શ્રી બ્રહ્મેશ્વર યોગ મંદિર ખાતે લકુલેશ મહાદેવના સાનિધ્યમાં ડભોઈના તાલુકા કક્ષાના યોગનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ગામના આગેવાનો, તાલુકાના આગેવાનો અને વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો। મુનિશ્રી દ્વારા આ યોગ કરાવવામાં આવ્યા, યોગનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું। આપણી પ્રાચીન સંસ્કૃતિમાં યોગનું મહત્ત્વ બતાવેલું છે। આપણા ચારેય વેદોમાં પણ યોગ બાબતે વિસ્તૃત વર્ણન કરેલું છે। યોગ દ્વારા એકાગ્રતા સાથે જ શરીર અને મનમાં આવતા વિકારોનો નાશ થાય છે। રોજે રોજ આપણી દિનચર્યામાં યોગને વણી લેવું એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે। ત્યારે યોગ દિવસ 21 જૂન પૂરતો મર્યાદિત ના રહેતા 365 દિવસ આપણે યોગનું અધ્યયન કરીએ એ ખૂબ જ જરૂરી છે। અને ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા ઠેર ઠેર યોગ શીખવાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। અને એના જ કારણે ગુજરાતમાં સૌથી વધુ યોગ પ્રત્યે જાગૃતિ આવી છે। હું સરકારનો, યોગ બોર્ડનો અને આજના આ યોગ દિવસે યોગના આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। અને આ જ રીતે રોજ વિદ્યાર્થીઓ યોગ દ્વારા પોતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારા રહે એવી અપેક્ષા રાખું છું।